એલા કળુભાઈ ક્યાં ફરવા આવી ગયા? એલા રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે ભાઈ આજે પહેલી વાર અમારી સમગ્ર ટીમ સાથે છે અને સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છીએ. એ તમને કહી દઉં કે ભાઈ આપણે રાજકોટના આંગણે સદભાવના વૃદ્ધાશ્રમમાં જે વૃક્ષોરોપણ થાય છે પ્રકૃતિ વન કે એ જગ્યા ઉપર છે. અને આ જગ્યા ઉપર હું મારા વિચાર પ્રમાણે જો તમને કહું ને તો ગમે એવો માણસ તમે અહીંયા મહિનો રાખો, માંદો હોય બીમાર હોય તો એમને સારો થઈ જાય એવું સરસ મજાનું વાતાવરણ છે. હવે મને તો કાંઈ બહુ ફાવે નહીં, બાકી અંદર અમે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે સરસ મજાના મોરલા, ઘણા બધા પક્ષીઓ એ આ વિભાગમાં અને આ પ્રકૃતિમાં આનંદ કરતા હતા, મોજ કરતા હતા, શણતા હતા. અને આજે અમે પણ સરસ મજાનો નાસ્તો કરવી છે. અને અમારી જીવદયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર હિતેશભાઈ અવારનવાર ઘણી વખત ફૂલ સપોર્ટ પાકા પાયે આપતા હોય છે, તેમજ અમને સાથ સહકાર આપતા છે. તો એના લીધે અમે હિતેશભાઈનું વ્યક્તિત્વ, માન સન્માન જોઈ અને એમનો ભાવ હતો, પ્રેમ હતો, તો અમે આજે અહીંયા રાજકોટના આંગણે આવ્યા છીએ મુલાકાત માટે. તો વધારેમાં વધારે ભાઈ આપણા તમામ વિડીયો જય બજરંગી ફેસબુક પેજ તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી આપણી જીવદયા ટીમ ઢૂંઢસર, અને આપણે યુટ્યુબમાં પણ વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે. એમાં આપણી ચેનલનું નામ છે કાળુભાઈની મોજ. બાકી હવે સરસ મજાનો નાસ્તો કરી લેવી છે. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ.